નમસ્તે, વેલકમ. ઇન્ટિગ્રેશન ડિફાઇનાઇટ પાર્ટ 3. આપણે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન જોયું. હવે નેક્સ્ટ જોઈએ, બરાબર, થિયરી ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ. डिफाइनाइट इंटीग्रल नियत संकलन मूलभूत सिद्धांत. नियत संकलन मूलभूत सिद्धांत. जो एफ ए विधेय एफ है क्लोज इंटरवल ए थी क्लोज इंटरवल बी पर सतत होय. जो આપણે સરવાળાના જે દાખલાઓ ગણેલા એ બધા દાખલામાં કયા વિધેય હતા? બહુપદી વિધેય હતા, ઘાતાંકીય વિધેય હતા. બહુપદીય વિધેય આર પર સતત અને ઘાતાંકીય વિધેય આર પર સતત. એટલે જે અહીંયા ઇન્ટરવલ આપેલો હતો કે એ થી બી, 1 થી 2, 2 થી 4, એ બધા પર આપેલા વિધેયો સતત જ હતા, એટલે નિયત સંકલનનો ઉપયોગ થતો હતો. ધ્યાન રાખજો. तो एफ ए थी बी पर सतत होय तथा एफ एक्स इंटीग्रल एफ एक्स डी एक्स बराबर कैपिटल एफ एक्स प्लस सी होय. इंटीग्रल ए थी बी एफ एक्स डी एक्स तो कैपिटल एफ ऑफ एक्स प्लस सी ए टू बी. पहला अपर लिमिट एफ बी प्लस सी माइनस लोअर लिमिट एफ ए प्लस सी माइनस सी कैंसल थी जाए, एफ ऑफ बी माइनस एफ ऑफ ए. आ जवाब हमेशा अनन्य ज आवे, ध्यान रखो, यूनिक ज होय. बीजू, नियत संकलन चल नियत संकलन जवाब में क्यारे पण न आवे. बराबर, जवाब अचल ज आवे, वास्तविक संख्या आवे अने अनन्य ज होय. नियत संकलननो चल नियत संकलनना जवाबमां क्यारेय न आवे. એટલે આનો ઉપયોગ કરીને આપણે એમસીક્યુ તરીકે સોલ્વ કરેલા જ હતા. એટલે જે લિમિટ હતી ને એ લિમિટ પર આપેલા બધા વિધેય સતત હતા. કેમ? આપેલા બધા વિધેય આર પર સતત હતા. ઘાતાંકીય વિધેય આર પર સતત, પછી સુરેખ વિધેય કે વર્ગાત્મક વિધેય હોય તો પણ આર પર સતત, પછી ત્રિકોણમિતીય વિધેય સાઇન એક્સ કોસ એક્સ પણ આર પર સતત. એટલે જે અંતરાલ આપેલા હતા ને એ અંતરાલ પર વિધેયો સતત હતા, એટલે તો સરવાળાના લક્ષનો ઉપયોગ થતો હતો. ધ્યાન રાખજો, બરાબર. તો સતત વિધેય હોય, એ થી બીમાં સતત વિધેય હોય તો એ ટુ બી એફ એક્સ ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એફ એક્સ પ્લસ સી લિમિટ એ થી બી એફ બી પ્લસ સી માઇનસ એફ એ પ્લસ સી, દેટ ઇઝ એફ બી માઇનસ એફ એ. બરાબર. આ ફર્સ્ટ. सेकेंड लईए, इंटीग्रल ए थी बी K1 F1x प्लस K2 F2x प्लस K3 F3x Kn Fnx dx બધાનું અલગ અલગ સંકલન થશે અને નિયત સંકલનનો ચલ અહીંયા x છે, ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનનો વેરિયેબલ x છે. તો K1 K2 K3 Kn અચળ આવશે. અચળ આગળ K1 ઇન્ટિગ્રલ a ટુ બી F1x dx પ્લસ K2 a ટુ બી F2x dx પ્લસ K3 a ટુ બી F3x dx प्लस अप टू प्लस Kn ए टू बी एफ एन एक्स डी एक्स. ध्यान आपजो. K1 ए टू बी F1 एक्स डी एक्स प्लस K2 ए टू बी F2 एक्स डी एक्स प्लस K3 इंटीग्रल ए टू बी F3 एक्स डी एक्स प्लस Kn ए टू बी एफ एन एक्स डी एक्स. अलग अलग संकलन थाय, अचळ आगळ आवे, ध्यान राखजो. बराबर. थर्ड, ए टू बी एफ एक्स डी एक्स ए टू बी एफ ऑफ टी डी टी. चल बदली सको कोई पण.
ચલ જે છે તે બદલી શકાય, ધ્યાન રાખજો, જે ચલ છે તે બદલી શકાય છે, બરાબર. a ટુ બી fx dx બરાબર a ટુ બી f of t dt, ચલ બદલતા. ફોર્થ વન, a ટુ બી fx dx હોય, ચલો લિમિટ ઇન્ટરચેન્જ કરો તો માઇનસ બી ટુ એ fx dx થઈએ. a ટુ બી fx dx માઇનસ બી ટુ એ fx dx, બરાબર. આ ઇન્ટરચેન્જ કરો લિમિટ એટલે આગળ આવી જાય માઇનસ a ટુ બી fx dx પ્લસ બી ટુ એ fx dx, ધ્યાન રાખજો, તો જવાબ આવશે 0. a ટુ બી પ્લસ બી ટુ એ જવાબ આવશે 0. a ટુ એ fx dx સમાન લિમિટ હોય તો એમ જ ખબર પડે આન્સર 0 જ આવે. શું આવે આન્સર? 0. એફ એ ક્લોઝ ઇન્ટરવલ a ટુ ક્લોઝ ઇન્ટરવલ b પર સતત હોય, a લેસ દેન c લેસ દેન b હોય, તો ઇન્ટિગ્રલ a ટુ b fx dx a ટુ c fx dx પ્લસ c ટુ b fx dx ભાગ પાડી શકો છો, ધ્યાન રાખજો. a થી b પર સતત હોય, a લેસ દેન c લેસ દેન b હોય, તો a ટુ b fx dx a ટુ c fx dx પ્લસ c ટુ b fx dx, ધ્યાન આપજો, a થી b પર સતત હોય તો, બરાબર. એવું ધારો કે આમ છે કે 0 થી પાઈ અથવા 2 પાઈ અને sin x dx, તો આના ભાગ પાડી શકો કે 0 થી પાઈ sin x dx 0 થી 2 પાઈ પર સતત પ્લસ પાઈ થી 2 પાઈ sin x dx. 0 થી 2 પાઈ પર વિધેય કેવું છે? સતત, કારણ કે સાઇન r પર સતત ને, સાઇન વિધેય જે છે r પર સતત છે ને, r પર સતત હોય તો 0 થી 2 પાઈ પર સતત જ હોય ને, 0 થી 2 પાઈ પર સતત હોય તો ભાગ પાડી શકો 0 થી પાઈ અને પાઈ થી 2 પાઈ. વધારે ભાગ પાડવા હોય તો પડે, એવું જરૂરી નથી કે બે જ ભાગ પાડવા, ધ્યાન રાખજો. 0 થી પાઈના પાછા ભાગ પડે, પાછો એ જ નિયમ લાગે, 0 થી પાઈ બાય 2 પાઈ બાય 2 થી પાઈ, 0 થી પાઈ બાય 4 પાઈ બાય 4 થી પાઈ બાય 2 પાઈ બાય 2 થી 3 પાઈ બાય 4 3 પાઈ બાય 4 થી પાઈ, જેટલા ભાગ પાડવા હોય એટલા પાડી શકાય જરૂરિયાત પ્રમાણે દાખલાની, ધ્યાન રાખજો, બરાબર. તો 0 થી 2 પાઈ પર સતત હોય તો 0 થી 2 પાઈ sin x dx હોય તો 0 થી પાઈ sin x dx પ્લસ પાઈ થી 2 પાઈ sin x dx, ધ્યાન આપજો, બરાબર. એના હજુ પણ ભાગ પાડવા હોય તો પાડી શકાય છે કે 0 થી પાઈના 0 થી પાઈ બાય 2 sin x dx પ્લસ પાઈ બાય 2 થી પાઈ sin x dx, અને પહેલામાં પાઈ થી 3 પાઈ બાય 2 sin x dx પ્લસ 3 પાઈ બાય 2 થી 2 પાઈ, પછી પાછો 0 થી પાઈ બાય 2 ના ભાગ પાડવા હોય તો પડાય, પાઈ બાય 2 થી પાઈ ના પડાય, પાઈ થી 3 પાઈ બાય 2 ના પડાય, 3 પાઈ બાય 2 થી 2 પાઈ, જેટલા ભાગ પાડવા હોય એટલા પાડી શકાય છે, ધ્યાન રાખજો. ધારો કે આમ હોય, જનરલ લઈએ, પહેલું એક આ એક્ઝામ્પલ ધ્યાન રાખજો, આ 2 કે 0 થી n fx dx હોય તો 0 થી 1 fx dx, 1 થી 2 fx dx, 2 to 3 fx dx, plus up to plus n minus 1 to n fx dx. 0 થી n fx dx, 0 થી 1 fx dx, 1 થી 2 fx dx, 2 થી 3 fx dx પ્લસ અપ ટુ n માઇનસ 1 થી n fx dx, ધ્યાન આપજો, બરાબર. હવે જરૂરી નથી કે પૂર્ણાંક સંખ્યા આગળથી જ ભાગ પડે, એ તમને આગળ પણ કીધું છે. આને 0 થી 1, પછી 1 થી 2 ના પાછા ભાગ પડવા હોય તો પડાય, 1 થી √2 અને √2 થી 2, 1 થી 2 પર સતત હોય તો, બરાબર. આ 0 થી n પર સતત લીધું છે આપણે, કોના પર સતત લીધું છે? 0 થી n પર. એટલે કહેવાનું એ છે કે પૂર્ણાંક આગળથી જ ભાગ પડે એવું જરૂર નથી. આમાં જોઈ લો, પાઈ અને 2 પાઈ બંને અસમય જ છે, ભાગ પડે છે ત્યાં. એટલે સમય સંખ્યા આગળથી પણ ભાગ પડે, કોઈ પણ અસમય આગળથી પણ ભાગ પડી શકે. એટલે આને 1 થી 2 ના ભાગ આમ પણ પડી શકે, પાછા 1 થી √2 અને √2 થી 1 થી √2 અને √2 થી 2,
ધ્યાન આપજો. એ રીતે પણ ભાગ પાડવા હોય તો પાડી શકાય, જરૂરિયાત પ્રમાણે ભાગ પડે. એટલે ભાગ પૂર્ણાંક સંખ્યા આગળથી પડે એટલું જ જરૂરી નથી ને ગમે તેટલા ભાગ પડી શકે. હવે તમે આનું મૂલ્ય મેળવો 0 થી 2π sin x નું માઇનસ cos x 0 થી 2π આન્સર મેળવતા આવડે છે. પછી તમે આનું સંકલન કરો ને આનું સંકલન કરો ને આખો આનો આન્સર મેળવો સરવાળો કરીને બંનેનો, જવાબ સેમ જ રહે, જવાબમાં કોઈ ફરક પડતો નથી. એટલે તમે ગમે તેટલા ભાગ પાડી શકો. હવે તમે 0 થી 2π ના 0 થી π/2 π/2 થી π થી 3π/2 3π/2 થી 2π એમ 4 ભાગ પાડી દે. એ 4 નું સંકલન કરીને સરવાળો કરતે જે જવાબ આવતો ને એ જ જવાબ 0 થી 2π sin x dx નો હોય, ધ્યાન રાખજો. એટલે તમે સતત વિધેય હોય તો ગમે તેટલા ભાગ પાડી શકો છો. વિધેય સતત હોવું જોઈએ ને 0 થી 2π માં સાઇન સતત વિધેય છે, કારણ કે સાઇન એ r પર સતત વિધેય છે, ધ્યાન રાખજો. સબસ્ટિટ્યુશન આદેશ. નિયત સંકલન માટે આદેશની રીત. તો ઇન્ટિગ્રલ a to b f of g of x into g dash x dx integral alpha to beta f of t dt gx is equal to t. સબસ્ટિટ્યુશન જોજો, gx is equal to t સબસ્ટિટ્યુટ. ચલો ઇન્ટિગ્રેશન કરો તો g dash x dx dt થશે. gx ને t લીધું તો g dash x dx dt. જેમ લક્ષમાં ચલ બદલતા હતા એમ આમાં પણ ચલ બદલાય તો લિમિટ બદલાય. લક્ષમાં ચલ બદલતા હતા ત્યારે લિમિટ બદલતા હતા એમ આમાં પણ લિમિટ બદલાય. હવે x આલ્ફા હોય તો t g of x બરાબર a, x બરાબર a તો t બરાબર શું આવે g of a, એને આલ્ફા લઈ લો, અને x બરાબર b તો t બરાબર g of b. તો a to b, a ની બદલે આલ્ફા આવશે, b ની બદલે બીટા આવશે, f of t અને g dash x dx dt થઈ જાય. આલ્ફા ટુ બીટા f of t dt. આને આલ્ફા કહી દીધું, આને બીટા કહી દીધું, ધ્યાન રાખજો. બરાબર. તો a to b તમને ખબર છે કે સંયોજિત વિધેય ક્યારેય પણ આવે સંકલનમાં એટલે અંદરના વિધેયને t આદેશ સબસ્ટિટ્યુટ લેવાનું જ છે. તો a to b f of g of x into g dash x dx તો f of t dt બરાબર. g of x t આદેશ લીધો તો g dash x dx dt આવે, બરાબર. g dash x dx dt આવે. હવે લિમિટ બદલાય છે, બરાબર. લિમિટ બદલાય છે, ધ્યાન રાખજો કે x બરાબર a to b ની બદલે x એ, કારણ કે આ જૂના જ x માં લિમિટ છે એની બદલે હવે ચલ t માં લિમિટ આવે. તો x બરાબર a હોય તો t g of a આવે, અને x બરાબર b હોય તો t g of b આવે. ખ્યાલ આવશે. x બરાબર a તો t g of a બરાબર આલ્ફા, અને x બરાબર b તો t g of b બરાબર બીટા. તો આલ્ફા ટુ બીટા f of t ને g dash x dx dt. ખ્યાલ આવશે, બરાબર. તો આ રીતે આદેશનો નિયમ. તો આ બધા ગુણધર્મ, ખાસ કરીને છેલ્લા બે, આ બધા તો ઇઝી છે એકદમ, પણ છેલ્લા બે મહત્વના ગુણધર્મ છે એમસીક્યુ માટે, ખાસ ધ્યાન રાખજો. અંદરનું વિધેય છે, જો આ સંયોજિત વિધેય, અંદરનું વિધેય g of x છે, g of x ને t સબસ્ટિટ્યુટ લીધો, g dash x dx dt, પછી લિમિટ પણ ઇન્ટરચેન્જ કરી લેવાની. ખ્યાલ આવશે. ઇન્ટિગ્રેટિંગ બાય પાર્ટ્સ ફોર ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ. નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત, ખંડશઃ સંકલનનો નિયમ, ઇન્ટિગ્રેટિંગ બાય પાર્ટ્સ ખંડશઃ સંકલન. નિયત સંકલન માટે, બરાબર. આપણે આ તો જોયું છે ઇન્ટિગ્રલ u ઇન્ટુ v dx. u અચળ v નું સંકલન માઇનસ ઇન્ટિગ્રેશન u નું વિકલન v નું સંકલન dx. ઇન્ટિગ્રલ u ઇન્ટુ v dx, u અચળ v નું સંકલન માઇનસ સંકલન d બાય dx ઓફ u ઇન્ટિગ્રલ v dx dx. ધ્યાન રાખજો, u અચળ v નું સંકલન
માઇનસ સંકલન યુનું વિકલન વીનું સંકલન ડીએક્સ. હવે એ ટુ બી હોય ને આમાં યુ ઇન્ટુ વી ડીએક્સ, જો અહીંયા એ ટુ બી મૂકું તો આ ચલ આવી જાય, ચાલે નહીં. યુ તો ચલ હોવાનો જ છે, બરાબર. વી કદાચ પણ અચળ હોય પણ યુ તો એક્સનો ચલ હોય. ચલ એક્સમાં તો જવાબ આવે નહીં, એટલે યુ ઇન્ટિગ્રલ વી ડીએક્સ આવે ને આમાં આખામાં એ ટુ બી મૂકી દેવાનું માઇનસ. હવે આમાં એ ટુ બી નહીં મૂકવાનું, નહીંતર આ અચળ થઈ જાય, ધ્યાન રાખજો. એનું આનું સંકલન અહીંયા છે એટલે આને એ ટુ બી મૂકી દો, પછી આ જેમ છે તેમાં ડી બાય ડીએક્સ યુ ઇન્ટિગ્રલ વી ડીએક્સ ડીએક્સ. ઘણા એમ વિચારે કે આખું સંકલન કરી કાઢીએ અને પછી લિમિટ મૂકીએ તો ચાલે. આખું સંકલન કરી કાઢો નિયત પ્રમાણે પછી લિમિટ મૂકી દો તો એ ચાલે. એ તો નિયમ જ જોયો ને આપણે કે ઇન્ટિગ્રલ એફ એક્સ ડીએક્સ કેપિટલ એફ એક્સ પ્લસ સી, તો એ ટુ બી એફ એક્સ ડીએક્સ બરાબર એફ બી માઇનસ એફ એ. તો આખું સંકલન કરીને મૂકી શકાય, પણ એના કરતાં બેટર છે કે એ ટુ બી યુ ઇન્ટુ વી ડીએક્સ યુ ઇન્ટિગ્રલ વી ડીએક્સ. અહીંયા એ ટુ બી પહેલા સંકલનમાં, અહીંયા એ ટુ બી પહેલા પદમાં અને બીજા પદમાં સંકલનમાં એ ટુ બી, બરાબર. એટલે આનો જે જવાબ આવે એમાં એ ટુ બી લિમિટ મૂકો એટલે આ અચળ થઈ જાય ને આખું અચળ થઈ જાય, ધ્યાન રાખજો, બરાબર. બાકી ડાયરેક્ટ તમે આનું સંકલન કરીને પછી એ ટુ બી લિમિટ મૂકી દો બોક્સ બનાવીને તો એ ચાલે, પણ આ વધારે સરળ પડે, ધ્યાન રાખજો. અને આપણને ખબર છે કે યુ અને વીની પસંદગી કઈ રીતે કરવાની, તો કે યુ અને વીની પસંદગી આઈ લેટના ક્રમમાં કરવી, ધ્યાન રાખજો. યુ અને વીની પસંદગી આઈ લેટના ક્રમમાં કરવી, બરાબર છે. હવે આપણે આગળ જોઈએ. Example number 27. Evaluate first 2 થી 3 x square dx. એવું પણ કહી શકે કે find the value, કારણ કે આનો જવાબ તો અચળ જ રહેવાનો છે. ચલો તો x સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન શું થશે, તો કે x ક્યુબ બાય 3 2 થી 3 લિમિટ. જવાબ હંમેશા અચળ અને યુનિક જ હોય, એક અને માત્ર એક જ હોય, અનન્ય જ હોય, ધ્યાન રાખજો. 3 મૂકો તો 3 ક્યુબ આવે 27, 2 મૂકો 2 ક્યુબ આવે 8. રૂટ એક્સ અપોન रूट एक्स अपॉन 30 माइनस एक्स रेस टू 3/2 होल स्क्वायर डीएक्स. चलो आम विचारो तो एक्स रेस 30 माइनस एक्स रेस टू 3/2 નું વિકલન શું થાય, -3/2 एक्स रेस टू 1/2. તો -3/2 एक्स रेस टू 1/2, તો અહીંયા -3/2 જોઈએ, एक्स रेस टू 1/2 તો છે જ, તો -2/3 -3/2 એટલે આ 1 જ થઈ જાય. રૂટ એક્સ એટલે એક્સ રેસ ટુ હાફ અપોન 30 માઇનસ એક્સ રેસ ટુ 3/2 નો સ્ક્વેર અને ડીએક્સ, બરાબર છે. આમાં લિમિટ છે 4 to 9. ચલો આ એફ ડેશ એક્સ બાય એફ એક્સ સ્ક્વેર થઈ ગયું. જુઓ એફ ડેશ એક્સ બાય એફ એક્સ સ્ક્વેર શું થાય, -1 अपॉन एफ एक्स 30 माइनस एक्स रेस टू 3/2 નો સ્ક્વેર, લિમિટ 4 to 9. આ બીજી રીતે પણ થાય કે આ સંયોજિત વિધેય છે, જુઓ સ્ક્વેર છે, અંદરનું વિધેય સંયોજિત છે. 30 માઇનસ એક્સ રેસ ટુ 3/2 ને ટી આદેશ લઈને પણ થઈ શકતે, ધ્યાન રાખજો. તો માઇનસ આગળ લઈ લો એટલે 2/3 પ્લસ થઈ જાય, પહેલાં અપર લિમિટ 30 માઇનસ 9 રેસ ટુ 3/2 એનો સ્ક્વેર માઇનસ 1 અપોન આ માઇનસ આગળ લઈ લીધું છે, જોજો અચળ છે એટલે 30 માઇનસ 4 રેસ ટુ 3/2 નો સ્ક્વેર.
9નું વર્ગમૂળ 3, 3નો ઘન 27, 30 ઓછા 27 3, 3નો વર્ગ 9, 4નું વર્ગમૂળ 2, 2નો ઘન 8, 1/22નો વર્ગ આવશે, ધ્યાન રાખજો. 4નું વર્ગમૂળ 2, 2નો ઘન 8, 30 ઓછા 8 22, બરાબર. અને 22નો અહીંયા 30 ઓછા 8 એટલે 1/22 જ આવશે ને, 1/22. ફરીથી અહીંયા જોજો કે પહેલાં આપણે 9 મૂકો, બરાબર. અહીંયા -1/fx² થઈ ગયું છે, સ્ક્વેર નહીં આવે, fx જ આવશે. અહીંયા ભૂલ છે. એટલે પહેલાં 9 મૂકો તો 30 ઓછા 9ની 3/2 એટલે 3, 3નો ઘન 27, તો 1/30 ઓછા 27 એટલે આ 3 થઈ જાય. અને આ 4નું વર્ગમૂળ 2, 2નો ઘન 8, 30 ઓછા 8 એટલે 22, 22 ઓછા 3 એટલે 19/3 ગુણ્યા 22, 2 ગુણ્યા 22 ઓછા 3, 19/3 ગુણ્યા 22. અને આગળ એક 3 છે પાછો, બરાબર. તો 22 11, 11 ગુણ્યા 3 33, 33 ગુણ્યા 3 99, તો 19/99 આવશે. જોજો અહીંયા સંકલન કરવામાં ભૂલ થયેલી હતી કે f'(x/fx² - 1/fx) આવે, એટલે આ સ્ક્વેર નહોતો આવતો, મારાથી સ્ક્વેર લખાઈ ગયેલો. જોજો તો 30 - 9^3/2, 9નું વર્ગમૂળ કેટલું આવે? 3, 3નો ઘન 27, 30 ઓછા 27 એટલે 1/3, અને 30 ઓછા 4નું વર્ગમૂળ 2, 2નો ઘન 8, 30 ઓછા 8 એટલે 22, ને પછી લસા લઈને સાદરૂપ આપો. થર્ડ વન છે 1 થી 2 x/x+1 × x+2 dx. ધ્યાન આપજો, 1 થી 2 x/x+1 × x+2 dx. 1 થી 2 x/x+1 × x+2 dx. ચલો પ્રોપર છે, કારણ કે ડિગ્રી ઓફ ન્યુમેરેટર 1 ને ડિગ્રી ઓફ ડિનોમિનેટર 2 છે. જુઓ તો પ્રોપર રેશનલ ફંક્શન છે. તો મેથડ ઓફ પાર્શિયલ ફ્રેક્શન, આંશિક અપૂર્ણાંકની રીત, બે સુરેખ અનાવૃત, જો લિનિયર 1 અને લિનિયર 2, તો એની મેથડ 1 આવશે. બધા એક્ઝામ્પલ અનિયતના જ આવવાના, ખાલી લિમિટ જ મૂકવાની, ધ્યાન રાખજો. પછી પ્રમેયના ઉપયોગ આધારિત આના પછીની એક્સરસાઇઝમાં આવશે. x/x+1 × x+2, તો a/x+1 પ્લસ b/x+2. સુરેખ, માત્ર સુરેખ અનાવૃત હોય તો ડાયરેક્ટ જ થઈ જાય, લસા લેવાની જરૂર નથી. x -1 લો એટલે x+1 કેન્સલ થાય, -1/(-1+2) 1 = a, તો એ આવે -1. x -2 લઈએ તો -2, x+2 કેન્સલ થાય, -2/(-2 + 1 - 1 = b, તો b = 2. તો ઇન્ટિગ્રલ I શું આવશે? 1 થી 2. ચલો x/x+1 × x+2 એટલે a/x+1 ને b/x+2, તો 2/x+1 પ્લસ b એટલે a એટલે -1 છે, -1/x+1, a એટલે -1, તો -1/x+1 પ્લસ b એટલે 2/x+2 dx. આનું સાદરૂપ આપો તો આ જ આવી જાય કે નહીં? ધ્યાન આપજો. -x -2 પ્લસ 2x + 2, તો 2x - x x થઈ જાય. ઇન્ટિગ્રેશન કરો, ચલો માઇનસ બંનેનું અલગ અલગ કરવું હોય તો એ થાય ને, એક સાથે કરી દો તો એ વાંધો નથી. પછી લિમિટ મૂકી દો, -log(x+1) અને આમાં 2 log(x+2), 1/x નું log(x), xની જગ્યાએ લિનિયર ફોર્મ છે. જોજો 1 થી 2 હંમેશા log હોય ને તો ફાઇનલ સાદરૂપ આપી દેવાનું. તો આ 2 ઉપર પાવરમાં જશે એટલે x+2 નો સ્ક્વેર થશે, ને પછી બાદબાકી એટલે ભાગાકાર,
એટલે આને આમ લખાય કે log mod x plus 2 નો સ્ક્વેર બાય x plus 1. वन થી 2. ચલો 2 મૂકો. 2 plus 2 4. 4 સ્ક્વેર એટલે 16. 2 plus 1 એટલે 3. ધ્યાન આપજો. પહેલા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો 1 મૂકો તો 1 plus 2 3. 3 સ્ક્વેર એટલે 9. 1 plus 1 એટલે 2. ચલો બાદ બાકી છે, વ્યસ્ત કરો તો ગુણાકાર થાય. તો આને આમ પણ લખી શકાય log 16/3 into 2/9. 32/27 થશે. ખ્યાલ આવશે? તો ધ્યાન આપજો કે બે સુરેખ અનાવૃત અવયવ છે ઉચિત છે, એટલે x/x+1 into x+2 is equal to a/x+1 plus b/x+2. x-1 લો તો a -1 આવે છે, અને x-2 લો તો b શું આવે છે? 2 આવે છે. તો I આવે 1 થી 2 -1/x+1 plus 2/x+2. તો માઇનસ log mod x+1 plus 2 log mod x+2. 2 ઉપર જાય અને લોગમાં બાદ બાકી એટલે ભાગાકાર કરી દો અને પછી લિમિટ મૂકી દો. ધ્યાન રાખજો, બરાબર? લિમિટ મૂકી દો એટલે અહીંયા 16/3 -9/2 એટલે આ પ્લસ કરો તો 2/9 થાય. log a/b is equal to minus log b/a. ગુણધર્મ છે, ધ્યાન આપજો લોગનો. તો એ રીતે સોલ્વ થઈ જશે. ચલો 0 થી π/4. जीरो थी π/4 sin cube 2t into cos 2t. જો sin 2t હોલ ક્યુબ થાય, આનું વિકલન બાજુમાં સેટ કરી શકો 2 cos 2t, બરાબર? એટલે 2 થી મલ્ટીપ્લાય ડિવાઈડ f ઓફ t નો ક્યુબ ને f ડેશ t, તો sin 2t ની 4 પાવર બાય 4 પ્લસ અને 0 થી π/4 લિમિટ મૂકો. પણ આપણે આદેશથી ગણીએ, બરાબર? એટલે આપણને આદેશની રીત, સબસ્ટિટ્યુશનની રીત નિયત સંકલન માટે ખ્યાલ આવે. તો sin 2t ને t લઈ લો, તો cos 2t into 2, 2t નું 2 d sin 2t is equal to t છે ને અહીંયા, એટલે અહીંયા x લેવું પડશે, બરાબર? sin 2t into 2 dt બરાબર dx. ચલો હવે જૂનો ચલ t છે, હવે t 0 છે તો x શું આવશે? sin 0 0 અને t π/4 x શું આવશે? sin 2π/4 એટલે sin π/2 એટલે 1 આવશે. તો ઇન્ટિગ્રેશન આ આવશે 0 થી 1 sin 2t નો ક્યુબ એટલે t ક્યુબ, x ક્યુબ, સોરી x લીધો છે ને, ચલ cos 2t dt એટલે dx/2 1/2 x ક્યુબ નું x raised to 4/4 0 થી 1 1/4 minus 0 1/8. ધ્યાન આપજો. તો આ રીતે આન્સર આવશે. ફરીથી જોજો, આ આદેશથી સબસ્ટિટ્યુશનથી ગણેલો છે કે sin 2t ને x લીધું, જૂનો ચલ t, નવો x, તો cos 2t into 2 dt dx થશે. t 0 તો x sin 0 0 અને t π/4 then x sin 2π/4 એટલે કે π/2 એટલે 1 થશે. તો ઇન્ટિગ્રલ I 0 થી 1 અને x ક્યુબ અને dx/2 થશે. cos 2t dt dx/2 1/2 x ક્યુબ નું x raised to 4/4 0 થી 1, તો I કેટલું આવી જશે? 1/2 1/4 minus 0 તો 1/8. તો આ રીતે આદેશના નિયમથી એક્ઝામ્પલ થઈ શકે. અને ડાયરેક્ટ કરવો હોય તો 1/2 sin ક્યુબ 2t ને 2 cos 2t, તો f ઓફ t નો ક્યુબ અને f ડેશ t, f ઓફ t ની 4/4 પ્લસ c લખવાની જરૂર નથી, નિયત છે એટલે કેન્સલ થઈ જાય લિમિટ મૂકો ત્યારે, અને એને 0 થી π/4 લિમિટ મૂકો, આ જ આન્સર આવી જાય. એટલે એ રીતે પણ ડાયરેક્ટ થઈ શકે છે. આપણે આદેશની રીતે સોલ્વ કરેલો છે. ક્લિયર?
चलो जो इंटीग्रल -1 to 1 x + 1 dx. पहला एग्जाम्पल, एक्सનું x²/2 અલગ અલગ સંકલન કરી શકો, બરાબર, કાર્ય નિયમનો ઉપયોગ ને ડાયરેક્ટ પણ કરી શકો. x નું x²/2, 1નું x, લિમિટ -1 અને 1. ચલો 1 મૂકો તો 1/2 + 1, 1/2 + 1, અને -1 મૂકો તો -1નો સ્ક્વેર તો 1/2 જ થાય ને, -1, 1/2 કેન્સલ થઈ જાય. 1 + 1 2 આન્સર આવશે. 1 + 1 આન્સર આવશે 2. સેકન્ડ, 2 થી 3 1/x dx. જો આ 2 થી 3 પર સતત જ થવાનું છે, ધ્યાન રાખજો. ધારો કે અહીંયા -1 થી 0 હોય, -1 થી 3 હોય તો સતત ન થાય, કારણ કે 0 આગળ અવ્યાખ્યાયિત 1/x. સતત હોય એવું જ હોય, ધ્યાન રાખજો. અને એટલા માટે તો આપણે સરવાળાના લક્ષમાં બધા સતત જ હતા, લખેલું નથી કોઈમાં, પણ એ બધા સતત જ હતા, કારણ કે ઘાતાંકીય વિધેય હતા, બરાબર, ક્યાં તો સુરેખ હતા, ક્યાં તો વર્ગાત્મક હતા, અને 2 ત્રિકોણમિતીય વિધેયો હતા. તો એ બધા આર પર સતત, તો આરના કોઈ પણ ઉપગણ પર સતત જ હોય, ધ્યાન રાખજો. પણ આ ન સતત થાય, ધ્યાન રાખજો, x0 આગળ, પણ 2 થી 3 પર સતત જ હોય. તો log mod x, તો 3 મૂકો, log 3 - log 2, log 3/2. થર્ડ, 1 થી 2 4x³ - 5x² + 6x + 9 dx. x³ x⁴/4. અલગ અલગ કાર્ય નિયમનો ઉપયોગ કરીને થઈ શકે, એક સાથે સંકલન કરીને પણ લિમિટ મૂકી શકાય. x² x³/3, x x²/2, 9 અચળ 1નું x 1 થી 2. ચલો 2 મૂકો, 2 ની 4 ઘાત 16, 2 નો ઘન 8, 8 × 5 40, 6/2 3, 3, અને 2 નો વર્ગ 4 × 3 12, 9 × 2 18. લિમિટ મૂકવામાં કાળજી રાખજો. 1 મૂકો, 1 - 5/3, 1 નો ક્યુબ 1, 1 નો સ્ક્વેર 1, 1 × 3 3, 9 × 1 9, 12 ને 18, 30, 30 ને 16, 46 30, 46 - 40/3, 9 + 3 12, 9 + 3 12, 12 + 1 13, -13 - +5/3. 46 - 13 39, -39 -40 + 5, -35/3 થશે, -35/3. ધ્યાન આપજો. હવે આમાં 39 × 3 કરવું પડશે ને, તો 117 આવશે. ધ્યાન આપજો. ફરીથી અહીંયા જોજો, 46 માંથી 13 બાદ કરો, અહીંયા મારી ભૂલ છે, 39 નહીં આવે ને, 33 આવશે, એટલે 99 - 35 થશે, એટલે 64/3 થશે. 46 - 13, 39 નહીં આવે, 33 આવશે, ધ્યાન રાખજો. -35/3, 64/3. ફોર્થ વન, 0 થી π/4, sin 2x dx. sin 2x નું -cos 2x/2,
લિમિટમાંથી અચળ પદ બહાર લઈ શકો એટલે -½ બહાર લઈ લો. cos 2x 0 થી π/4 cos 2π/4 cos 2π/4 એટલે cos π/2 થશે. cos π/2 0 માઇનસ cos 0 1 તો 1/2 થઈ જશે. ફાઇનલ આન્સર કેટલો થશે? 1/2. ફિફ્થ વન 0 થી π/2 cos 2x dx. ધ્યાન આપજો 0 થી π/2 cos 2x dx. તો cos 2x નું sin 2x/2 0 થી π/2 1/2 આગળ π/2 મૂકો sin 2π/2 sin π 0. જોજો ડાયરેક્ટ લખું છું તમે અહીંયા sin π લખી શકો છો બરાબર. 1/2 અચળ બહાર લઈ લીધા છે ને sin 0 પણ 0 જ થાય તો ફાઇનલ આન્સર 0. ધ્યાન આપજો ફાઇનલ આન્સર 0 આવશે. પછી 6 4 to 5 e⁻x dx. તો e⁻x નું તો e⁻x જ થાય કે નહીં? ચલો તો e⁻5 માઇનસ e⁻4 આન્સર. e⁻5 માઇનસ e⁻4 e⁻4 કોમન લઈ શકો તો બ્રેકેટમાં e-1 આવે. 0 થી π/4 10x dx 10 નું log mod sec x થશે. ડાયરેક્ટ સંકલન જ છે. 0 થી π/4 ચલો π/4 મૂકો તો log mod sec π/4 માઇનસ log mod sec 0. sec π/4 એટલે √2. માનાંકની જરૂર નથી. sec 0 એટલે 1. log 1 0 થાય. આને log 2½ પણ લખાય. 1/2 log 2 1/2 log 2 ધ્યાન રાખજો તો આન્સર આવશે. ખ્યાલ આવશે? એટલે સંકલન કરવાનું અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. લિમિટ મૂકવામાં કાળજી રાખવી બરાબર. ઇઝી એક્ઝામ્પલ છે બધા. અનિયત સંકલન જે છે એ જ છે. અનિયત સંકલનની જેમ સંકલન એ જ સૂત્ર આવે છે. સંકલન કરવાનું અને પછી લિમિટ મૂકવાની. ક્લિયર? ખ્યાલ આવશે? ચલો જુઓ π/6 to π/4 cosec x dx. તો cosec x નું log mod cosec માઇનસ cot થશે. ઇન્ટિગ્રેશન cosec x નું log mod cosec x માઇનસ cot x π/6 અને π/4. ચલો π/4 મૂકો તો cosec π/4 ડાયરેક્ટ લખીશું. જોજો એની વેલ્યુ √2 અને cot π/4 1. π/6 લખો cosec π/6 sin π/6 1/2 તો cosec π/6 2 અને cot π/6 √3. ચલો આનો માનાંક દૂર થઈ શકે 2 ગ્રેટર દેન √3. આનો પણ દૂર થઈ શકે √2 ગ્રેટર દેન 1 ને બાદ બાકી છે તો ભાગ. માનાંકની જરૂર નથી તો નહીં લખીએ. √2 - 1/2 - √3. આ પોઝિટિવ જ છે. લોગનું મૂલ્ય ધન સંખ્યા આગળ મળે. નેક્સ્ટ લઈએ એક્ઝામ્પલ નંબર 9. 0 થી 1 1/√1 - x² dx. બોલો 1/√1 - x². સાઇન ઇનવર્સ x નું વિકલન છે. નાનું સાઇન ઇનવર્સ x થાય. √a² - x² હોય તો સાઇન ઇનવર્સ x/a આવે. a 1 છે એટલે સાઇન ઇનવર્સ x જ થશે. 0 થી 1 1 મૂકો તો સાઇન ઇનવર્સ 1 ડાયરેક્ટ π/2 લખી શકો. સાઇન ઇનવર્સ 0 0 થશે. π/2 - 0 π/2 10.
નેક્સ્ટ 0 થી 1 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ. આ પણ ખબર છે 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર કોનું થશે? ટેન ઇન્વર્સ એક્સનું વિકલન. તો આનું સંકલન ટેન ઇન્વર્સ એક્સ થાય. 1 અપોન એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર હોય તો 1 બાય એ ટેન ઇન્વર્સ એક્સ બાય, પણ એ 1 છે જોજો. તો ટેન ઇન્વર્સ એક્સ 1 મૂકો તો ટેન ઇન્વર્સ 1 પાઈ બાય 4. 0 મૂકો તો ટેન ઇન્વર્સ 0 0. આમાં ડાયરેક્ટ લખીએ છીએ જોજો. 1 મૂકો ટેન ઇન્વર્સ 1 પાઈ બાય 4. 0 મૂકો ટેન ઇન્વર્સ 0 0. તો ફાઇનલી પાઈ બાય 4 આન્સર આવશે. નેક્સ્ટ I is equal to 2 થી 3 dx upon x square minus 1. Okay, 1 upon x square minus 1 dx. 1 upon x square minus a square. 1 upon 2a log mod x minus a by x plus a. a 1 છે તો 2 into 1 log mod x minus 1 by x plus 1. 2 થી 3. આ એક્ઝામ્પલ બીજી રીતે પણ થાય. આના અવયવ પાડો x માઇનસ 1 x પ્લસ 1. બે છેદમાં બે સુરેખ અનાવૃત અવયવ રિપીટ ન થતા હોય એવા અંશ અચળ ડાયરેક્ટ પણ સેટ થાય. x પ્લસ 1માંથી x માઇનસ 1 બાદ કરો તો 2, આગળ 1/2 કરી દેવાનું. પછી છેદ વિભાજન કરીને સંકલન, ક્યાં તો આંશિક અપૂર્ણાંકની રીતે કે 1 અપોન x માઇનસ 1 ઇન્ટુ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ a અપોન x માઇનસ 1 પ્લસ b અપોન x પ્લસ 1 કરાવેલી છે આગળ એ મેથડમાં. ચલો આમાં 1/2 તો અચળ જ આવે ને. પછી અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો 3 મૂકો તો 3 ઓછા 1 2, 3 વત્તા 1 4. 2 મૂકો 2 ઓછા 1 1, 2 વત્તા 1 3. તો હાફ લોગ આ 1/2 અને બાદ બાકી છે તો ગુણાકાર કરો તો 3/1 ગુણાશે, કારણ કે વ્યસ્ત થાય ને. તો હાફ લોગ 3/2. આને ઉપર લઈ જાઓ તો log રૂટ 3/2 લખાય. આખું રૂટ જોજો. હાફ log 3/2 12. 0 to pi by 2 cos square x dx. cos square x નું સંકલન કરવું હોય તો 1 પ્લસ cos 2x by 2 નિત્યસમ મૂકવું પડે. 1 પ્લસ cos 2x by 2. ઇન્ટિગ્રલ 0 થી પાઈ બાય 2 dx. 1/2 તો અચળ, સંકલન કરીએ. 1 નું x cos 2x નું sin 2x by 2. તમને ખબર હોય છે cos square x નું સંકલન કરવું હોય તો 1 પ્લસ cos 2x by 2 sin square x, 1 minus cos 2x by 2 tan square x, sec square x minus 1 cot square x, cosec square x minus 1. 1/2 પાઈ બાય 2 મૂકો તો પાઈ બાય 2 sin 2 પાઈ બાય 2 એટલે sin પાઈ એટલે 0. જોજો આમ કાઉન્સ પૂરો નહીં કરવાનો, નહીંતર 1/2 ખાલી આ લિમિટને જ ગુણાય, 1/2 આખાને ગુણાય છે. એટલે અહીંયા એક મોટો કાઉન્સ કરી દો, બરાબર, કારણ કે 1/2 આખી લિમિટને ગુણાશે. હવે 0 મૂકો તો આ 0, sin 2 into 0 એટલે sin 0, એ પણ 0. તો આખું 0 જ થઈ ગયો, બરાબર. તો અહીંયા 1/2 ઇન્ટુ પાઈ બાય 2 આવે એટલે પાઈ બાય 4. પાઈ બાય 4 આવશે આન્સર. 13. x upon x square plus 1 dx. x upon x square plus 1 dx. જોજો L upon Q છે, છેદનું વિકલન અંશમાં તો 2 થી ગુણાકાર ભાગાકાર 2x upon x square plus 1 dx. log mod x square plus 1 3 નો વર્ગ 9 વત્તા 1 10. 2 નો વર્ગ 4 વત્તા 1 5. 10 ના છેદમાં 5.
તો હાફ log 2 આવશે. આનો આન્સર પણ હાફ log 2 14 બરાબર. ચલો એક્ઝામ્પલ નંબર 14 જોઈએ. તો 2x + 3 upon 5x square plus 1. x + 3 by 5x square plus 1 dx. લિમિટ છે 0 થી 1. ચલો આ પણ L/Q જ છે ને. તો ક્યુમાં મિડલ ટર્મ ન હોય ત્યારે ડાયરેક્ટ છેદ વિભાજન કરવાનું. L/Qમાં આપણને ખબર છે છેદનું વિકલન અંશમાં સેટ કરવાનું છે. ક્યુનું ડિફરન્સિએશન એલના સ્થાને રિપ્લેસ કરવાનું. તો આનું ડિફરન્સિએશન 10x જ થાય. અચળ પદ નથી આવતું એટલે ડાયરેક્ટ છેદ વિભાજન કરાય. તો 0 થી 1 2x upon 5x square plus 1 dx પ્લસ 0 થી 1 અલગ અલગ સંકલન પણ થઈ શકે છે 5x square plus 1 dx. ચલો છેદનું વિકલન અંશમાં કેટલું થાય 5x square નું 10x થાય. તો 1/5 થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરો તો 0 થી 1 10x upon 5x square plus 1 dx. 3 અચળ 12 √5x whole square plus 1 square dx. ધ્યાન આપજો mx plus n whole square plus a square નું ફોર્મ થઈ ગયું. m √5 ને a1 અને આ થયું f'(x/fx). તો log mod fx થઈ જાય 5x square plus 1 લિમિટ 0 થી 1. 1/m એ tan ઇન્વર્સ વાળી ફોર્મ્યુલા આવશે mx plus n whole square plus a square. 1/m એ tan ઇન્વર્સ mx plus n by a plus c. તો 1/√5 into 1 tan ઇન્વર્સ √5x by 1 લિમિટ 0 થી 1. 1/5 1 લખો 5 into 1 1 5 into 1 5 સોરી 5 plus 1 6 અને 0 મૂકો તો log 1 એટલે 0 log 1 એટલે 0 પ્લસ 3/√5 1 મૂકો તો tan ઇન્વર્સ √5 0 મૂકો તો tan ઇન્વર્સ 0 0 જોજો 1/5 1 મૂકો તો 5 plus 1 6 log 6 minus 0 અને પ્લસ 3/√5 tan ઇન્વર્સ √5 ને tan ઇન્વર્સ 0 0 થઈ જાય. તો 1/5 log 6 પ્લસ 3/√5 tan ઇન્વર્સ √5. ધ્યાન આપજો આન્સર આવશે 1/5 log 6 પ્લસ 3/√5 tan ઇન્વર્સ √5. બરાબર છે. તો ખ્યાલ આવશે 2x plus 3 upon 5x square plus 1 dx. તો 0 થી 1 2x upon 5x square plus 1 અને 0 થી 3 upon 5x square plus 1 અને dx. ને પછી L/Q છે તો છેદનું વિકલન અંશમાં 1/5 થી મલ્ટીપ્લાય ડિવાઈડ ને બીજામાં તો mx plus n whole square plus a square ની ડાયરેક્ટ ફોર્મ્યુલા જ આવે છે. ક્લિયર ખ્યાલ આવશે. जो 16 1 થી 2 5x square upon x square plus 4x plus 3 5x square upon x square plus 4x plus 3 dx. 5 અચળ આગળ લઈ લઈએ x square upon x square plus 4x plus 3 થઈ જાય ને. ઇમ્પ્રોપર રેશનલ ફંક્શન હોય તો શું કરવાનું યાદ કરો
બે પ્રકાર આવે ઇમ્પ્રોપરમાં. અંશની ઘાત વધારે છેદ કરતા. અંશની ઘાત વધારે હોય તો ભાગાકારની રીત ને બંનેની ઘાત સમાન હોય તો છેદનું પદ અંશમાં મૂકવાનું. તો આને 5x² + 4x + 3 -4x + 3 એટલે x² જ રહી upon x² + 4x + 3 dx. તો 5 આ 1 થઈ જાય -4x + 3 upon x² + 4x + 3 dx. (1 થી 2 1 dx) -5 1 થી 2 4x + 3. જોજો આ L/Q થી પણ થાય કે છેદનું વિકલન અંશમાં ગોઠવો અને આગળ ગણો, પણ એના કરતાં સરળ છે કે આના અવયવ પડે છે તો આંશિક અપૂર્ણાંક સહેલું પડે. 4x + 3 upon x + 3 અને x + 1 ત્રણના ભાગ પાડો 4 આવે. જોજો L/Q થી પણ થાય છેદનું વિકલન અંશમાં મૂકીને, બરાબર, પણ આ વધારે સહેલું પડે. 4x + 3 / x + 3 અને x + 1. 4x + 3 / x + 3 × x + 1 is equal to a upon x + 3 b upon x + 1. કારણ કે ઉચિત થઈ ગયું અને છેદમાં બે સુરેખ અનાવૃત અવયવ છે, બે લિનિયર ફેક્ટર અને નોન રિપીટેડ. ચલો x -3 લઈએ તો એ મળશે, કારણ કે x + 3 કેન્સલ થાય. 4 × -3 4 × -3 -12 -12 + 9 4 × -3 -12 + 3 -9 અને -3 + 1 -2. તો આ 9/2 થઈ જાય. x -1 લો તો b મળશે, x + 1 કેન્સલ થાય. 4 × -1 -4 + 3 -1 -1 + 3 2. આ b. આમાં સંકલન કરી કાઢો તો વાંધો નથી, કારણ કે સ્વેર અચળ આવતું નથી, ધ્યાન રાખજો. 1 નું x 1 થી 2 બધાનું સંકલન સાથે કરવું એવું કંઈ જરૂરી નથી, કારણ કે નિયત છે એટલે સ્વેર અચળ આવવાનો નથી. પહેલાંમાં તો સ્વેર અચળ આવતો હતો એટલે અલગ અલગ સંકલન કરો તો પાછા સ્વેર અચળો ઉમેરવા પડતા હતા. 5 1 થી 2 a upon, ધ્યાન આપજો, a એટલે 9/2 upon x + 3 અને પ્લસ b એટલે -1/2 upon x + 1 dx. 5 ચલો આ 2 - 1 થઈ જશે -5. ચલો આમાં 9/2 અચળ ને 1 upon x નું log mod x, તો 1 upon x + 3 log mod x + 3 by coefficient of x આવે 1 જ છે. log mod x + 1 1 થી 2. તો આ 5 થઈ જાય. ચલો પહેલાં અપર લિમિટ 2 મૂકો. 2 + 3 5, 2 + 1 3. કાઉન્સ કરીશું કારણ કે આ 5 આખાને ગુણાય છે. લોઅર લિમિટ મૂકો. 1 + 3 4, 1 + 1 2. ચલો આ બેમાંથી 9/2 કોમન આવે, log 5 - log 4 થાય. 9/2 કોમન, log 5 - log 4 એટલે log 5/4. ચલો આ 1/2 log 2 અને 1/2 -1/2 log 3. આ પ્લસ થાય ને આ માઇનસ, એટલે 1/2 કોમન કાઢો તો +1/2 log 2/3. હવે આન્સરમાં અહીંયા માઇનસ હોય તો શું થાય? -1/2 log 3/2 થઈ જાય. ધ્યાન રાખજો, જો આન્સરમાં માઇનસ હોય તો -1/2 log 3/2
થઈ જશે. ખ્યાલ આવશે? તો 5 - 5 9/2 log 5/4 પ્લસ 1/2 log 2/3 આવશે. ધ્યાન આપજો. ખ્યાલ આવશે? 5 - 5 9/2 log 5/4 પ્લસ હાફ log 2/3. બરાબર. આટલું કોમન લેવા હોય તો લઈ શકાય ને આ કીધું એમ અહીંયા માઇનસ હોય તો 2/3 નું 3/2 હોઈ શકે છે. બરાબર. 15 લઈએ. x e raised to x square dx. e raised to x square into x dx પણ લખાય. સંયોજિત વિધેય થઈ ગયું e raised to y. સુરેખ હોય તો હજુ ચાલે પણ સુરેખની બદલે કોઈ પણ હોય એટલે સંયોજિતમાં t આદેશ જ લેવાનો અંદરના વિધેયને. તો x સ્ક્વેર ને t આદેશ લેવાનો. x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ t આદેશ સબસ્ટિટ્યુશન 2x dx dt. લિમિટ ચલ x માં છે અને ચલ t માં કન્વર્ટ કરવાની. તો x બરાબર 0 તો t બરાબર 0 સ્ક્વેર એટલે 0. x1 તો t બરાબર x સ્ક્વેર છે ને એટલે 1 સ્ક્વેર એટલે 1. જોજો આમાં મૂકવાની x0 તો t0 x1 t1 તો 0 થી 1 જ રહી છે. e raised to t અને x dx dt/2 તો હાફ અચળ છે અને e raised to t નું e raised to t થાય. નિયત સંકલનમાં એક વસ્તુ સારી છે કે ચલ બદલી કાઢો છો પણ લિમિટ પણ બદલાઈ જાય છે એટલે પાછો જૂનો ચલ લાવવો પડતો નથી. જો આ અનિયતના પ્રમાણે કરો ને તો પણ થઈ શકે. કઈ રીતે? તો આખો અનિયત પ્રમાણે ગણી કાઢવાનો અને છેલ્લે 0 થી 1 લિમિટ મૂકવાની. તો પાછો ચલ ટીને પાછો ચલ એક્સમાં કન્વર્ટ કરવો પડે. ધ્યાન રાખજો. એના કરતાં બેટર વે આ જ છે. હાફ e raised to 1 એટલે e raised to 0 એટલે 1. તો આન્સર આવશે 17 આવશે. હવે 2x square x I is equal to 0 થી π/4 2x square x plus x cube plus 2 dx. સંકલન કરો તો x square x નું 10x થશે. x cube નું x raised to 4/4 2 અચળ 1 નું x. ટેન π/4 1 થશે. ધ્યાન આપજો. 0 થી π/4 x સ્ક્વેર x પ્લસ x ક્યુબ પ્લસ 2. ધ્યાન આપજો. ચલો 2 10 π/4 1 π/4 મૂકો તો π raised to 4 raised to 4 into 4 raised to 5 એટલે 2 raised to 10 થઈ જાય ને 1024 પ્લસ 2 π/4 0 લો તો 10 0 0 x 0 તો 0 અને 2 into 0 એટલે આખું પદ જ 0 થઈ જવાનું. આ તો 2 પ્લસ π raised to 4/1024 પ્લસ π/2 આન્સર આવશે. ઝીરો થી પાઈ sin square x/2 minus cos square x/2 dx. જો આમાં ખ્યાલ આવી ગયો ને 2x square x plus x cube plus 2 લિમિટ મૂકવામાં ધ્યાન રાખજો. x square x નું 10x x cube નું x raised to 4/4 ને 2 નું 2x તો 2 10 π/4 1 pi raised to 4/4 into 4 raised to 4 થશે. જો π/4 ની પાવર 4 છે તો pi raised to 4 raised to 4 into 4 ડાયરેક્ટ લખ્યું છે 4 raised to 5. લિમિટ મૂકવામાં કાળજી રાખવી, ઉતાવળ ન કરવી નહીંતર ભૂલ પડશે. ધ્યાન રાખજો. તો 2 plus pi raised to 4/1024 plus pi/2 sin square x/2 minus cos square x/2 cos square x/2 minus sin square x/2 હોય તો શું થાય? cos x થાય. માઇનસ કોમન લો. ચલો 0 થી π/2 cos square x/2 minus sin square x/2 cos x ને cos x cos square minus sin square 1 minus 2 sin square ને 2 cos square minus 1 cos x નું sin x
π/2 મૂકો તો sin π/2 1, sin 0 0, તો -1 આન્સર આવશે. બરાબર છે, આન્સર આવશે -1. ધ્યાન રાખજો. sin π/2 1, sin 0 0. ફરીથી જોજો, 0 થી π/2 પાઈ છે, સોરી લિમિટમાં 1 મિનિટ ક્વેશ્ચન જોઈ લો. 0 થી પાઈ છે, મેં અહીંયા π/2 કરી ગયો. તો sin π 0 અને sin 0 0, તો ફાઇનલ આન્સર 0 જ આવશે. 0 થી પાઈ છે, આ ધ્યાન રાખવું પડે. બરાબર, ભૂલ થઈ મારી, જોજો તમારે ન થવી જોઈએ. 0 થી પાઈ sin સ્ક્વેર x/2 માઇનસ cos સ્ક્વેર x/2 dx, તો cos સ્ક્વેર x/2 માઇનસ sin સ્ક્વેર x/2 માઇનસ 0 થી પાઈ cos x, તો માઇનસ cos x નું sin x. 0 થી પાઈ sin પાઈ પણ 0 અને sin 0 પણ 0, તો આન્સર આવશે 0. 19. Zero થી 2, 6x plus 3 by x square plus 4 dx. 6x plus 3 by x square plus 4 dx. ધ્યાન આપજો. L/Q છે, પણ Qમાં મિડલ ટર્મ નથી, તો ડાયરેક્ટ છેદ વિભાજન થશે. બરાબર, ડાયરેક્ટ છેદ વિભાજન થશે. તો અહીંયા 0 થી 2, 6x/x square plus 4 dx plus 0 થી 2, 3/x square plus 4 dx. ચલો, આમાં છેદનું વિકલન અંશમાં L/Q છે, એટલે છેદનું વિકલન 2x થાય, તો 3 × 2x કરી કાઢીએ. 2x/x square plus 4 dx plus 0 થી 2, x સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર. 3 અચળ છે, આગળ લઈ લો તો વાંધો નથી. ચલો, આ f'(x/fx) log mod fx થઈ જશે. log mod x સ્ક્વેર પ્લસ 4, લિમિટ આવશે 0 થી 2. 1/a tan inverse x/a, a છે 2, આની પણ લિમિટ આવશે 0 થી 2. તો I બરાબર આવશે 3. પહેલાં અપર લિમિટ મૂકો, તો 2 સ્ક્વેર 4, 4 + 4 8, તો log 8. 0 + 4 4, 3/2. 2 મૂકો, tan inverse 2/2, tan inverse 1 π/4, tan inverse 0/2, tan inverse 0 0 થઈ જશે. બરાબર, તો 3 log 8/4, બાદ બાકી છે તો ભાગાકાર, ને 8/4 એટલે 2, 3 log 2, ધ્યાન રાખજો, પ્લસ 3 π/8 આન્સર આવશે. 3 log 2 પ્લસ 3 π/8 ખ્યાલ આવશે, તો આવશે આન્સર.